નમસ્કાર મિત્રો, ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, દેશ અને દુનિયામાં બનતી અવનવી ઘટનાઓની માહિતી સૌથી પહેલાં મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો, જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમને મળતી રહે। મિત્રો, સૌપ્રથમ મોસમ સમાચાર ઉપર એક નજર કરીએ તો ફરી એકવાર રાજ્યમાં માવઠાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો, માવઠાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ, આ ઉપરાંત પરેશ ગોસ્વામીએ પણ માવઠાને લઈને નવી નક્કોર આગાહી દર્શાવી છે। જેમાં સૌપ્રથમ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી ઉપર એક નજર કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં ફરી એકવાર વરસાદ સાથે કરા પડવાની માહિતી આપી છે। ગુજરાતમાં કમોસમી વરસાદ થઈ શકે છે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। મિત્રો, બંગાળના ઉપસાગરના ભેજને કારણે માવઠું થશે તેવી આગાહી તેમણે જણાવી છે। ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડી શકે છે। મિત્રો, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, પંચમહાલમાં કમોસમી વરસાદ સાથે આગાહી કરવામાં આવી છે, તો ગુજરાતમાં 10 mm વરસાદ પડી શકે છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુમાં ઉમેર્યું કે રાજ્યના કેટલાક ભાગોમાં વાદળો આવશે, તો 27 અને 28 ડિસેમ્બરના રોજ પશ્ચિમી વિક્ષેપ આવશે તેવું પણ લાગી રહ્યું છે। દેશના ઉત્તર મધ્ય ભાગમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાશે, તો આ સાથે અરબ સાગર અને બંગાળના ઉપસાગરના ભેજને કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ પડી શકે છે। ઉત્તર ભારતમાં પર્વતીય વિસ્તારોમાં પશ્ચિમી વિક્ષેપને કારણે ભારે હિમવર્ષા થશે, તો ઉત્તર ભારતમાં ભારે કમોસમી વરસાદ કેટલાક ભાગોમાં કરા પણ પડી શકે છે। અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે 26મી જાન્યુઆરી બાદ રાજ્યમાં ફરી એકવાર ઠંડીનું જોર વધશે, તો સાથે સાથે મધ્ય ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી રહેશે, તો દક્ષિણ ગુજરાતમાં તાપમાન 18 ડિગ્રી રહેવાની સંભાવનાઓ છે, તો ઉત્તર ગુજરાત, પંચમહાલમાં 10 ડિગ્રીથી નીચું તાપમાન રહી શકે છે। ઉત્તરાયણ અને આસપાસના વિસ્તારોમાં આસપાસના સમયમાં વાતાવરણમાં પલટો આવવાની શક્યતાઓ છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું કહેવું છે કે આ સિસ્ટમને કારણે ડિસેમ્બરના છેલ્લા સપ્તાહમાં મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતાઓ છે। આ સિસ્ટમ બનવાથી 23 ડિસેમ્બર બાદ કાતિલ ઠંડી પડવાની પણ શક્યતાઓ રહેશે અને બર્ફીલા પવનો ફૂંકાશે, જેને કારણે કાતિલ ઠંડી પડશે। 16થી લઈને 22 દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં વાદળો આવવાની શક્યતાઓ છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં છાંટા પડી શકે છે, તો જાન્યુઆરી માસમાં રાજ્યમાં હાડથેદોથી ઠંડી પડવાની શક્યતા પણ તેમણે જણાવી છે। હવે મિત્રો, આગળ વાત કરીએ તો માવઠાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ઉપરાંત ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત એવા પરેશ ગોસ્વામી દ્વારા પણ માવઠાને લઈને ફરી એકવાર આગાહી કરવામાં આવી છે। મિત્રો, ઠંડી વચ્ચે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ માવઠાની આગાહી કરી છે। રાજ્યમાં 22 ડિસેમ્બરથી હવામાનમાં પલટો આવશે, તો 25થી લઈને 27 ડિસેમ્બર દરમિયાન અનેક જિલ્લામાં વરસાદની આગાહી તેમણે જણાવી છે। તેમજ ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે, તો દક્ષિણ ભારતમાં ઈશાનના ચોમાસાને કારણે વરસાદી માહોલ છવાયો છે। રાજસ્થાન ઉપર પસાર થઈ રહેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે વરસાદ પડવાનો છે। રાજસ્થાન સાથેના સરહદીય વિસ્તારોમાં વરસાદની સંભાવનાઓ છે, જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહેસાણા હોય કે પાટણ, દાહોદ, મહીસાગરમાં માવઠાની સંભાવનાઓ છે, તો અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટાછવાયા વરસાદની સંભાવનાઓ છે। વલસાડ હોય કે ડાંગ, નવસારીમાં હળવા વરસાદની શક્યતાઓ છે, તો સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે। બોટાદ, ભાવનગર અને અમરેલીના વિસ્તારોમાં પણ મધ્યમ વરસાદ પડવાની શક્યતા તેમણે જણાવી છે। હવે મિત્રો, પાકિસ્તાનથી એક મોટા સમાચાર સામે આવ્યા છે। એક સુરક્ષા ચોકી ઉપર આત્મઘાતી હુમલાખોરોએ વિસ્ફોટકોથી ભરેલા વાહન સાથે ભયંકર વિસ્ફોટ કર્યો હતો। આ હુમલામાં લગભગ 16 જેટલા સુરક્ષાકર્મીઓના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે 8થી વધુ સૈનિકો ગંભીર રીતે ઘાયલ થયાના સમાચાર મળ્યા છે। આ હુમલો ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના બન્નુ જિલ્લામાં થયો હતો। પાકિસ્તાની તાલિબાનના વિભાજિત જૂથ હાફિઝ ગુલ બહાદુર જૂથે આ હુમલાની જવાબદારી સ્વીકારી હતી। જોકે સરકારે આ ઘટના અંગે હજુ કોઈ ટિપ્પણી કરી નથી, પરંતુ સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓના જણાવ્યા પુષ્ટિ કરી છે કે તેઓ હુમલા માટે જવાબદાર લોકો સામે ઓપરેશન ચલાવી રહ્યા છે। ગુપ્તચર અને સુરક્ષા અધિકારીઓ પાસેથી મળતી માહિતી પ્રમાણે એક આત્મઘાતી બોમ્બરે ઉત્તર પશ્ચિમ પાકિસ્તાનમાં
એક સુરક્ષા ચોકી ઉપર તેના વિસ્ફોટથી ભરેલા વાહનમાં વિસ્ફોટ કર્યો હતો, જેમાં ઓછામાં ઓછા 17 સુરક્ષાકર્મીઓ માર્યા ગયા હતા અને અન્ય ઘણા લોકો ઘાયલ થયા હતા. વિસ્ફોટ બાદ ફાયરિંગ પણ સમાચાર છે, જેના કારણે ઘાયલોની સંખ્યામાં વધુ વધારો થયો છે. તાજેતરના મહિનાઓમાં સૌથી ઘાતક હુમલો મંગળવારે સાંજે ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના બાનુ જિલ્લામાં થયો હતો. હાફિઝ ગુલ બહાદુર જૂથ તરીકે ઓળખાતા પાકિસ્તાની તાલિબાનના વિભાજિત જૂથે આ હુમલાની જવાબદારી સ્વીકારી હતી. સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર ટિપ્પણી કરવામાં આવી નથી, પરંતુ સુરક્ષા અને ગુપ્તચર અધિકારીઓએ જણાવ્યું છે કે સુરક્ષા દળોએ હુમલો કરનારાઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી દીધી છે.